આજરોજ સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે વડોદરા હરણી તળાવ ખાતે બનેલ ગોઝારી ઘટનામાં મૃતક માસૂમ બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ હાજર રહી કેન્ડલ માર્ચ કરી મૌન વ્રત પાલીને ઘટનામાં મૃત્યુ પામેલા નાના ભૂલકા તેમજ શિક્ષિકા બહેનોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। રિપોર્ટર અમિત ડામોર, સિગવડ। બાપે માસૂમ બાળકો અને શિક્ષકોના મોત થયા છે। વડોદરાની અંદર હરણી તળાવ ખાતે પ્રવાસ દરમિયાન 12 જેટલા બાળકો અને 2 શિક્ષકો બોટ ડૂબી જવાથી એમના મૃત્યુ પામેલા છે। તો અમે આજ રોજ સંજેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એમને 2 મિનિટનું મૌન પાળી કેન્ડલ માર્ચ યોજી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। એમના આત્માને ભગવાન શાંતિ આપે તેમજ એમના પરિવારજનોને પ્રકૃતિ જે આવી પડેલી ધારી આવી પડેલી આફતને સહન કરવાની શક્તિ આપે એવી અમારી આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા એમને સહૃદય શ્રદ્ધાંજલિ છે।